વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમીમાં આજથી આંશિક રાહત. આજે માત્ર 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ. આરટી હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારી 6 લાખ કરવાના શિક્ષણ રાજ્યમંત્રીના સંકેત. નજીકના જ સમયમાં કરાશે સત્તાવાર જાહેરાત. પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં પણ વધારો. જે ફિક્સ આવક મર્યાદા થશે એ જાહેરાત કરી અને વધુ વિદ્યાર્થીઓ લાભ મળે એ હેતુથી અમે આ ચેન્જિંગ કરવા માંગી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કાર્યોની આપશે ભેટ. સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ. તપાસમાં મદદ કરનાર સાયબર એક્સપર્ટ જ અમદાવાદ પોલીસ સાથે કરી ગયો કડા. તપાસના નામે પોલીસની જાણ બહાર જ આરોપીના મોબાઈલમાંથી ટ્રાન્સફર કર્યા 41 લાખ. એફએસએલ રિપોર્ટથી ફૂટ્યો ભાંડો. દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત. ફેબ્રુઆરીમાં 3.61% સાથે ફુગાવો. 7 માસના તળિયે. ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો. રાજ્યભરમાં હોળી પર્વની ધામધૂમથી થશે ઉજવણી. હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે માત્ર 1 કલાક 4 મિનિટ.